હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મધ્યપ્રદેશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 119નું સોલ્યુશન જોશું. ભારતીય બંધારણમાં સમાનતાનો અધિકાર કયા 5 અનુચ્છેદ વડે પ્રદાન કરાયેલ છે? સી. અનુચ્છેદ 14 થી 18. ભારતનું બંધારણ કઈ માન્યતા પ્રદાન કરે છે? સી. ધાર્મિક તથા ભાષાકીય અલ્પસંખ્યકોને. લેખિત બંધારણની શરૂઆત કયા દેશથી થઈ હતી? ડી. USA. બંધારણના કયા અનુચ્છેદમાં બંધારણીય સુધારાની પ્રક્રિયા દર્શાવેલ છે? ડી. 368માં. નીચેનામાંથી કોને નાગરિકતા સંબંધી કાયદો બનાવવાની શક્તિ પ્રાપ્ત છે? સી. સંસદ. કયું વ્યક્તિગત સ્વતંત્રતાથી સંબંધિત છે? સી. બંદી પ્રત્યક્ષીકરણ હેબિયસ કોર્પસ. મૂળભૂત અધિકાર શું છે? ડી. વાદ યોગ્ય. ભારતીય બંધારણના સુધારામાં કયા સુધારા કેન્દ્રીય મંત્રીમંડળના આકારને સીમિત કરે છે? બી. 91મો સુધારો. બંધારણમાં પ્રથમ સુધારો ક્યારે થયો હતો? બી. 1951માં. પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્યો કોણ બની શકે? સી. ચૂંટાયેલા ધારાસભ્યો. ભારતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક કોણ કરે છે? UPSCની નિમણૂક. એ. રાષ્ટ્રપતિ. ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ છે? એ. એટર્ની જનરલ. ચૂંટણી પંચનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? એ. 324. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? સી. વિપક્ષના નેતા. બંધારણની કઈ કલમ મુજબ રાષ્ટ્રપતિના હોદ્દાની ઉમેદવારી કરવા યોગ્યતા નક્કી કરવામાં આવી છે? બી. કલમ 58. રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? બી. રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા. નીચેનામાંથી રાષ્ટ્રપતિ કોને નિયુક્ત નથી કરતા? તો મુખ્ય ન્યાયાધીશને નિયુક્ત કરે છે, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. અને સી ઓપ્શન રાષ્ટ્રપતિ, તો તેને નિયુક્ત નથી કરતા રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 331 અંતર્ગત રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે? તો 331 એંગ્લો ઇન્ડિયન બાબતે. તો સી. લોકસભામાં એંગ્લો ઇન્ડિયન 2 સભ્યો. ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ડી. 26 જાન્યુઆરી 1950. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ હેબિયસ કોર્પસ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? તો હાઈકોર્ટ માટે આવશે ડી ઓપ્શન, અનુચ્છેદ 226. જો સુપ્રીમ કોર્ટ હોત તો અનુચ્છેદ 32. સંઘના હિસાબોને લગતા કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે? બી. રાષ્ટ્રપતિને. ભારતના વડાપ્રધાન ડી. નિયુક્ત થાય છે. સામાન્ય ન્યાય અને નિઃશુલ્ક કાયદા સહાયતાનું પ્રાવધાન કયા અનુચ્છેદમાં છે? બી. 39A. કઈ ભાષા બંધારણની 8મી અનુસૂચિમાં નથી? બી. ભોજપુરી. કાયદા પંચની સ્થાપના ક્યારે થઈ હતી? ડી. 1955માં. ભારતમાં રાષ્ટ્રીય પંચાંગ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? બી. કેન્દ્ર સરકાર દ્વારા. ભારત રત્ન સન્માનનું સ્થાન કોની બરાબર છે? ડી. સંઘના મંત્રીમંડળના મંત્રી બરાબર. જાહેર વહીવટમાં શાને કારણે જડતા આવે છે? બી. કાયદાકીય જોગવાઈ. રાજકારણ અને વહીવટ અલગ અલગ છે એવું કોણે કહ્યું હતું? ડી. વુડરો વિલ્સન. જાહેર વસ્તુઓના કિસ્સામાં પ્રાપ્ત થઈ શકે તેવા શ્રેષ્ઠ પરમ સુખનો ખ્યાલ કોણે આપ્યો છે? ડી. પોલ સેમ્યુઅલ્સ. ઉદારીકરણને લીધે જાહેર વહીવટ ઉપર શી અસર થઈ છે? ડી. સરકારી કામોમાં પારદર્શિતા, સરકારી કાર્યોમાં લોકોની ભાગીદારી અને જાહેર ક્ષેત્રમાં સ્પર્ધા. ડી ઓપ્શન. પૂરા યોજનાનો ખ્યાલ કોણે આપ્યો હતો? ડી. APJ અબ્દુલ કલામ. ઇન્ટેલિજન્સ બ્યુરો IBની મૂળ શરૂઆત ક્યારે થઈ હતી? એ 1987માં.
તપાસ પંચ ધારા હેઠળ નિમાયેલ તપાસ પંચનો અહેવાલ કોની સમક્ષ રજૂ થાય છે? ડી. સરકાર સમક્ષ. PFRDAના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? સી. કેન્દ્ર સરકાર. ભારતના કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો વચ્ચે સેતુ તરીકે કોણ કામ કરે છે? ડી. રાજ્યપાલ. બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે? એ. કલમ 155. કલેક્ટરની નિમણૂક રાજ્ય સરકાર શાના હેઠળ કરે છે? બી. જમીન મહેસૂલ ધારો 1879. 73માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ? સી. મહિલાઓ માટે. ગુજરાત પંચાયત ધારામાં કેટલી કલમો છે? સી. 279. દરેક ગામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક હોવું જોઈએ, આ વિધાન કોનું છે? એ. ગાંધીજી. અશોક મહેતા સમિતિની રચના પંચાયતી રાજના વિષય માટે થઈ ત્યારે વડાપ્રધાન કોણ હતું? બી. મોરારજી દેસાઈ. જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપરના નડતર અને દબાણો દૂર કરવાની સત્તા કોને છે? સી. ગ્રામ પંચાયત. સનદી સેવાઓમાંની વ્યક્તિઓને કેવી કારોબારી કહે છે? બી. કાયમી. અખિલ ભારતીય સેવા વર્તણૂકના નિયમો ક્યારે ઘડવામાં આવ્યા? એ. 1954માં. કુદરતી કાયદો કોને કહેવામાં આવે છે? ડી. નૈતિક સિદ્ધાંત. મેક્સ વેબર તેના અમલદારશાહીના ખ્યાલને શું કહે છે? સી. આદર્શ પ્રકાર. સત્તાધિકારને હોદ્દા સાથે નહીં પણ કાર્ય કે કામ સાથે સંબંધ છે એમ કોણ કહે છે? એ. MP ફોલેટ. સત્તાધિકારનો સ્વીકૃતિનો સિદ્ધાંત કોણે આપ્યો છે? એ. CI બર્નાર્ડ. સહભાગી સંચાલનનો ખ્યાલ જાહેર વહીવટના કયા સિદ્ધાંતમાં છે? સી. માનવ સંબંધો. કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી? ડી. N. ગોપાલસ્વામી આયંગર. કીબોર્ડના અક્ષરોમાં પ્રથમ લાઇનમાં ડાબેથી જમણે ક્રમ જણાવો. એ. QWERT. ભારતનું પ્રથમ ISP આવશે. Q છે. બી. BSNL. કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એ. 2 ડિસેમ્બર. GUIનું આખું નામ જણાવો. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. સી ઓપ્શન. કોમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે? બી. બિલ ગેટ્સ. કોમ્પ્યુટરમાં આવતી એરરને શું કહે છે? બી. બગ. હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનું ટૂંકું નામ જણાવો. બી. HTML. માઇક્રોચિપના શોધક કોણ છે? રોબર્ટ નોઇસી અને જેક કિલ્બી. આમાંથી ક્યુ કમ્પ્યુટર નથી? ડી. પેસેવ. SMPSનું પૂરું નામ જણાવો. તો સ્વિચ મોડ પાવર સપ્લાય. બી ઓપ્શન. વાયરસ એ કઈ ભાષાનો શબ્દ છે? સી. ગ્રીક. પરમ સુપર કમ્પ્યુટરના શોધકનું નામ જણાવો. બી. શ્રી વિજય પટકર. MS વર્ડમાં રૂલર બાર નીચે દર્શાવતી વિન્ડોને સામાન્ય રીતે ખાલી જગ્યા કહેવામાં આવે છે. બી. ડોક્યુમેન્ટ વિન્ડો. સ્લાઇડમાંથી બહાર નીકળવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. બી. એસ્કેપ. MS વર્ડ એ ખાલી જગ્યા પ્રોગ્રામ છે. ડી. ટેક્સ્ટ એડિટિંગ. સોફ્ટવેર એટલે શું? આજ્ઞાઓનો સમૂહ, કમ્પ્યુટર પ્રોગ્રામ, ઓપરેટિંગ સિસ્ટમ, બધા જ. ડી ઓપ્શન. abc@gmail.comમાં જીમેલ શું છે? સી. હોસ્ટ નેમ. ઇન્ટિગ્રેટેડ ચિપ ICના શોધકનું નામ જણાવો. ડી. જેક કિલ્બી. કમ્પ્યુટરના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે? એ. ચાર્લ્સ બેબેજ. IPEG ફાઇલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઇલ માટે થાય છે? બી. પિક્ચર ફાઇલ. ઇલેક્ટ્રોનિક વહીવટ દાખવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? સી. કર્ણાટક. CRTનું પૂરું નામ જણાવો. એ. કેથોડ રે ટ્યુબ.
કમ્પ્યુટરમાં વાયરસ એ શું છે? ડી પ્રોગ્રામ. કમ્પ્યુટરમાં એક્સેલમાં વધુમાં વધુ કેટલું ઝૂમ થઈ શકે છે? બી 400%. 1 બાઇટ એટલે ખાલી જગ્યા. એ 8 બિટ્સ. આમાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી? તો બેઝિક છે, સી શાર્પ છે, જાવા છે, ટાયરિંગ નથી. Blame his illness, he could not attend the marriage party. A. Owning to. Many people die blank hunger. C. Of. Are blank rich always happy? B. The. Wisdom can be imparted only to one blank has desire to learn. D. Who. Blank person can reach more than the age of 100 because of pollution. A. Few. Purvi has many friends but blank of them helps her. B. None. Blank cannot be cut, must be undone. C. What? It is time we blank with determination. C. Acted. We are all very indignant blank the injustice done to him. C. Act. A person who is unable to pay his debts. એવો વ્યક્તિ કે જે તેનું ઉપરનું જે ચૂકવણું છે તે ભરપાઈ ન કરી શકે. દેવાળીઓ, બરાબર. તો દેવાળિયાનું ઇંગ્લિશ સી ઓપ્શન, ઇનસોલ્વન્ટ. ગીવ એન્ડ રિસીવ મ્યુચ્યુઅલી. એ રેસિપ્રિયોકેટ. રેસિપ્રોકેટ આવશે, રેસિપ્રોકેટ. આઈ નહીં આવે. મેની પીપલ ડાય બ્લેન્ક હંગર. ડી ઓફ. Blank the court could not prove him guilty, he was relieved. એટલે કે કોર્ટ ગુનો સાબિત ન તેના પ્રત્યેનો ગુનો સાબિત ન કરવાને બદલે તેને છોડી મૂકે છે. તો આ બધા છે, ધો છે, ઇવન ઇફ છે, હાવેવર, તે બધાનો મિનિંગ શું થાય? તેમ છતાં થાય. એટલે કે અહીંયા આવશે ને કારણે, સિન્સ. બી ઓપ્શન. Blank student should go to school regularly. A. Is. Modern blank you are, you stick to the tradition. A. Is. નીચેનામાંથી ભારતની સૌથી પ્રાચીન ભાષા કઈ છે? એ. સંસ્કૃત. નીચેનામાંથી ક્યુ યુનેસ્કોની અમૂર્ત વિરાસતોની સૂચિમાં નથી? બી. પટના કલા. નંદિકેશ્વરનું અભિનય શેની સાથે સંકળાયેલ છે? એ. નૃત્ય. યમપુરી શું છે? બી. કઠપુતલી કલા. કયું યુગમાં ખોટું જોડાયું છે? તો બુદ્ધિવર્ધક હિન્દુ સભા મુંબઈ, સાચું છે. નેટિવ એજ્યુકેશન સોસાયટી ભરૂચ, સાચું છે. માનવ ધર્મ સભા, તે ખોટું છે. માનવ ધર્મ સભા સુરતમાં આવશે. પછી આપેલું છે સામૂહિક ગાયન શબ્દ કોની સાથે સંબંધિત છે? બી. ગુરુ પર્વ. નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? તો વારલી ચિત્રકલા મહારાષ્ટ્ર, સાચું છે. થંગકા ચિત્રકલા સિક્કિમ, તે પણ સાચું છે. મંજુસા ચિત્રકલા બિહાર, સાચું છે. કલમકારી ચિત્રકલા, તે ખોટું છે, કેરળના આવે. પણ આંધ્રપ્રદેશ અને તેલંગાણા આવશે. જ્યોતિ સંઘના સ્થાપક કોણ હતું? ડી. મૃદુલાબેન સારાભાઈ. શતરંજ સેચનું બોર્ડ નીચેનામાંથી ક્યાંથી મળેલ છે? સી. લોથલ. મૌર્ય કાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી? એ. ગિરિનગર. રંગપુર શોધનાર નીચેનામાંથી કોણ હતા?
ડી ઓપ્શન માધવ સ્વરૂપ વત્સ. ગુજરાતને દિલ્હી સલ્તનતમાં ભેળવનાર શાસક કોણ હતો? બી અલાઉદ્દીન ખિલજી. વાઘેલા વંશના પ્રથમ રાજા કોણ હતા? ડી વિસલદેવ વાઘેલા. રુદ્રદામન શિલાલેખ ક્યાં આવેલો છે? ડી ગિરનારમાં. ગુજરાતના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે? એ કુમારપાળ સોલંકી. અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? સી કુતુબુદ્દીન અહેમદ શાહ. એ ઓપ્શન કુતુબુદ્દીન અહેમદ શાહ. નીચેનામાંથી કઈ સંસ્થા ગાંધીજી સાથે સંકળાયેલ ન હતી? તો સાબરમતી આશ્રમ, ફિનિક્સ આશ્રમ, સેવાગ્રામ આશ્રમ. વિશ્વ ભારતી નહીં આવે. વિશ્વ ભારતી સાથે જોડાયેલ છે રવિન્દ્રનાથ ટાગોર. ગુજરાતમાં સંત સુલતાન તરીકે કોણ ઓળખાય છે? મુઝફ્ફર શાહ બીજો. ગાંધીજીને રેટિયાની ભેટ કોણે આપી હતી? એ ભરૂચની ગંગાબાઈએ. બાદશાહનો હજીરો નામની ઇમારત અમદાવાદમાં કયા સ્થળે આવેલી છે? ડી માણેક ચોક. મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું? ડી અમદાવાદ મિલ સત્યાગ્રહ. સમર ફેસ્ટિવલ કયા સ્થળે ઉજવાય છે? એ સાપુતારા. ઈસ્ટર સન્ડે કયા ધર્મના લોકોનો તહેવાર છે? બી ખ્રિસ્તી. ભવાઈનો પ્રારંભ કયા રાગથી થાય છે? ડી કલ્યાણ. શ્રાદ્ધ પક્ષની શરૂઆત ક્યારે થાય છે? એ ભાદરવી પૂનમ. વસંતોત્સવ કયા મહિનામાં ઉજવાય છે? ડી ફેબ્રુઆરી. માધવરાયનો મેળો કયા મહિનામાં ભરાય છે? સી ચૈત્ર. કબીરવડ કઈ નદીના સંગમ સ્થળ પર આવેલો છે? નર્મદા અને કાવેરી. કાવેરી જે દક્ષિણની નદી છે તે નહીં, પણ બીજી પણ આપણે ગુજરાતમાં પણ આવેલી છે. રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્ર ક્યાં ખુલવાનું છે? બી પટના. મથિકેટન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? એ કેરળ. ગારિયાધાર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? એ ભાવનગર. વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બી 10 જાન્યુઆરી. નીચેનામાંથી કયા મંત્રાલયે WWW વેબ વન્ડર વુમન નામનું એક ઓનલાઈન અભિયાન શરૂ કર્યું છે? બી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ ધ વર્ડ અ મિલિટરી ઓફિસર. તો લેફ્ટનન્ટ. તેનો સાચો સ્પેલિંગ થશે LIEUTENANT. કરુણા અભિયાનનો ટોલ ફ્રી નંબર શું છે? સી 1962. ઘોઘંબા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? ડી પંચમહાલ. ભારતમાં કઈ રમત માટે સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે? ડી ફૂટબોલ માટે. ચેન્જ ધી ડિગ્રી પ્લેસ બેટર દેન રોહન. તો એ રોહન ડઝ નોટ પ્લે સો વેલ એઝ હી. સૌથી વધુ ક્ષમતાવાળો ગોબર ગેસ પ્લાન્ટ ક્યાં છે? ઉચ્છલ, તાપી જિલ્લો. કર્કવૃત ગુજરાતના કયા ડુંગર પરથી પસાર થાય છે? બી ધીણોધર. માગો તો મળે રેખાંકિત શબ્દ શું છે? તો જોઈને નિપાત નહીં ટીક કરવાનું, બરાબર. સી ઓપ્શન નહીં આવે. કેમ કે નિપાત એટલે શું? નિપાતનો અર્થ એવો થાય કે જો આ તો આપણે કાઢી નાખીએ તો પણ વાક્યનો અર્થ ના બદલે. તો માગો મળે કાંઈ અર્થ બંધ બેસતો નથી. તો માગો તો મળે તો આપણે કાઢી નાખીએ, બરાબર. તો સ્વતંત્ર બંને વાક્ય મળે આપણે, માગો અને મળે. તો તો શું છે? સંયોજક છે. એ ઓપ્શન. ભક્તિ એટલે ખાંડાની ધાર પર ચાલવું. સંયોજક ઓળખાવો. એ પર્યાયવાચક. પરાજયમાં કયો ઉપસર્ગ છે? એ પરા. હું આંખોથી સાંભળું છું કઈ વિભક્તિ છે? તો બી તૃતીયા. કરણ. એ પ્રત્યય કઈ વિભક્તિમાં આવે છે? એ પહેલી. નીચેનામાં કયો અવિકારી વિશેષણ છે? ડી
મધુર. નીચેનામાંથી કયું નામ હંમેશા એક વચનમાં વપરાય છે? ડી. મકાઈ. લોઢાનું બાણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સી. નારાજ. કયા વાક્યમાંથી સંકુલ કે મિશ્ર વાક્યમાં રૂપાંતર ન થઈ શકે? સી. સાદું વાક્ય. તળપદો શબ્દ મોખનું શિષ્ટ રૂપ શું છે? ડી. અનુકૂળતા. પૂર્ણ સ્વરૂપ કયો સમાસ છે? ડી. કર્મધારય. આ ચિત્રો કોણે દોર્યા? વાક્યમાં કોણે કર્તા પદ નીચે પૈકી શું છે? બી. સર્વનામ. પાવક શબ્દનો યોગ્ય વિરોધી શોધો. તો પાવક એટલે પવિત્ર, તેનો વિરોધી ડી ઓપ્શન અપવિત્ર. નીચેના પૈકી કયો શબ્દ રામ નથી પણ રાજા છે? રાજાનો પર્યાય નથી. તો ભૂદેવ, નૃપતિ, મહિપાલ અને ક્ષિતિપાલ. એ ઓપ્શન ભૂદેવ. ભૂદેવ એટલે બ્રાહ્મણ.